તો ગાઈસ સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગમાં। તો બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે હું ક્યાં છું। તો હું પાછો સ્ટ્રોબેરી ફાર્મમાં આવી ગયો છું। લાસ્ટ વિડીયો જે આપણે મૂક્યો હતો એ ફાર્મ બીજો હતો ને આ ફાર્મ બીજું છે। અને અહીંયા સ્ટ્રોબેરી બહુ મસ્ત છે, એટલે મોટી મોટી પણ છે। જો આની સ્ટ્રોબેરી બહુ મસ્ત છે। આ પિક કરવાની મનાઈ છે તોય પણ અમે પિક કરીએ છીએ। અહીં મોટી મોટી સ્ટ્રોબેરી છે। તો ગાઈસ આ ફાર્મમાં આવવાનું કારણ એ છે કેમ કે લાસ્ટ ટાઈમ જે ફાર્મમાં અમે ગયા હતા ત્યાં શેરી નથી। તો હવે આ ફાર્મમાં શેરી છે, એટલે હવે આપણે સ્ટ્રોબેરી પિક કરી લઈએ। પહેલાં પિક કરે અને પછી જાય ત્યાં શેરીના ફાર્મમાં, ત્યાં જોઈએ કેટલીક શેરી છે। તો ગાઈસ વિડીયોને એન્ડ સુધી જોયા રાખજો। ને જો તમે આ ચેનલની અંદર નવા હોય તો ગાઈસ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપણા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરો। ફાઇનલી આજે અહીંયા શેરી છે તો આપણે અહીં મળી જવાની છે મસ્ત। તો ગાઈસ તમે જોઈ શકો છો ફાઇનલી આપણને શેરી મળી ગઈ। અહીંયા શેરી બહુ બધી છે શેરી અહીંયા। લાસ્ટ વીક અમે ગયા હતા ત્યાં શેરી નથી, પણ અહીંયા બહુ જ શેરી છે। જો ગાઈસ Są słodkie, ale one są, że jeden dzień i kapeć ci będzie. Nie czujesz, że one są takie bardziej miękkie? A to nie rzucaj też. Już starczy. To jest za miękkie. ગાઈસ આ બધા પાછળ જે છે બધા શેરીના ઝાડ છે ને આજે આપણે ફાઇનલી શેરી મળી ગઈ। બહુ બધી શેરી છે અહીંયા। પહેલાં થોડી ખાઈ લઈએ પછી જોઈએ કેટલી ઘરે લઈ જાવીશ। જો આમાં કેટલી શેરી છે ગાઈસ જોઈ લો। સેમ લાઈક ઇન્ડિયાના જામુડા આપણે પિક કરીએ એના જેવું ફિલિંગ આવે છે। Z której strony wychodzimy? Mami, słuchaj, ja ubiję układ. તો ગાઈસ આ બધા ઝાડવા શેરીના છે। 6 થી 7 લાઈન છે, બધા જમાં શેરી છે। જો તો ગાઈસ આજે આપણા ટિકિટના પૈસા વસૂલ થઈ જવાના છે, કેમ કે એટલી બધી શેરી આજે જોવા મળી ગઈ છે ને ગાઈસ કે બહુ બધી ખાવાની છે આપણે મફતમાં અહીંયા। તો આજના આપણા પૈસા વસૂલ જ છે ગાઈસ। જો ખાલી તમે શેરીનો ખાલી નજારો જોવો ગાઈસ। જો ગાઈસ શેરી ખાલી જેટલી ખાવું એટલે ગાઈસ જો અહીંથી લઈને ખાઈ લેવાની આપણે મસ્ત। આવી શોપમાં પણ ના મળે ગાઈસ। ડાયરેક્ટ ઝાડ ઉપરથી તોડીને ખાવા મળે। જોઈ લો ખાલી કેટલી કેટલી શેરી છે જો।
આજના આપણા પૈસા તો વસૂલ થઈ જ જવાના છે ગાઈસ. કે આપણે મસ્ત મસ્ત શેરી મળી ગઈ છે આજે. તો ગાઈસ આ ફાર્મનું લોકેશન છે આઈવરમાં. ફેમિલીથી આવો તો ખાલી અડધી કલાક લાગે તમને આ ફાર્મમાં આવવા માટે. ને હમણાં ઓપન છે તો ગાઈસ જો હમણાં તમે આવો તો તમને શેરીનો લાભ મળશે, બાકી પછી આવશો તો નહીં મળે. એટલે જો શેરી ખાવી હોય તો અત્યારે આવી જજો, 1-2 વીકની અંદર તમને જોવા મળશે, પછી નહીં મળે. કેમ કે આ લોકો ખાલી 1 થી 2 વીક સુધી જ ખાલી ઓપન રાખતા હોય, ઘણી વાર 4 વીક હોય, પણ ડિપેન્ડ શેરી કેટલી છે એના ઉપર. શેરી ના હોય તો પછી ઓપન રાખવાની મતલબ જ નથી. ઓકે તો ગાઈસ જોઈ લો આપણે શેરી પિક કરી લીધી છે. અને એટલી બધી શેરી છે ને અહીંયા 1 વીક કે 2 વીક હવે રહેશે, કેમ કે હવે એન્ડ ઓફ સિઝન થવા આવ્યું છે શેરીનું. તો લગભગ નેક્સ્ટ વીક સુધી હશે. તો જેને પણ આવવું હોય તો અહીંયા નેક્સ્ટ વીકની અંદર આવી જાય. જો કેટલી શેરી છે, બહુ સારી શેરી છે અત્યારે તો, પણ આ થોડોક ટાઈમ માટે જ રહી. અત્યારે તો છે આપણે મળી ગઈ મસ્ત. હવે જેના નસીબમાં છે એને મળશે. જોઈ લો આપણે આ પિક કરી છે શેરી, જોઈ લો કેવી મસ્ત શેરી છે, એકદમ ચકાચ. અને સેમ લાઈક આપણે ઇન્ડિયાના જાંબુડા જેવી છે. જો તો ગાઈસ અહીં ડાયરેક્ટ ખાવા મળે, ડાયરેક્ટ જો. જો ગાઈસ આપણે ઝાડ ઉપરથી ડાયરેક્ટ જ ખાઈ લેવાના અહીંયા. બહુ મસ્ત છે ગાઈસ. આજે ખાવું નહીં પડે ઘરે જઈને, આમાંથી જ પેટ ભરાઈ જવાનું છે. જો ભાઈ અહીંયા પાછો કલર અલગ છે થોડોક. આ થોડીક ડિફરન્ટ શેરી છે, કાળી છે. આ બધા શેરીના ઝાડ છે ગાઈસ. બહુ મીઠી છે ગાઈસ. તમને આ શોપમાં આ વસ્તુ ના મળે, આવું ફ્રેશ શોપમાં તમને ના મળે ગાઈસ. એટલે આપણે ડાયરેક્ટ ઝાડ ઉપરથી જ લઈને ખાવા આવીએ, એકદમ ફ્રેશ માલ.
ગાઈસ આપણે શેરી પિક કરી લીધી છે. જોઈ લઉં કેટલી શેરી પિક કરી છે. જો હું લઈને જાઉં છું. અને સ્ટ્રોબેરી પણ આમાં થોડીક લીધીશ. સ્ટ્રોબેરી થોડીક હું લાસ્ટમાં લઈ, બીજી સ્ટ્રોબેરી, કેમ કે લઈ જવા માટે સારી લઈ જવા પડે. જો હમણાંથી આપણે તોડીને આમાં રાખીએ તો પછી ખરાબ થઈ જાય. તો મેં થોડીક જ લીધી છે, તો જવા ટાણે થોડીક લઈ લઈશ. અને શેરી તો આપણે લઈ લીધી છે, કેમ કે પાછું અહીંયા આવવાનો કંઈ સમય નહીં મળે હવે. એટલે હવે આપણે જઈએ છીએ, જોઈએ ક્યાં બીજું કંઈ ડોડા કે કંઈ હોય તો. આ જે ફાર્મ છે એ બીજું છે આઈવરમાં છે. આ તમે જો વેમલીથી આવો તો ખાલી 30 મિનિટ ડ્રાઇવિંગ થાય બાય કાર. તો ખાલી અડધી કલાકની અંદર તમને આવું મસ્ત ફાર્મ જોવા મળી જાય. જોઈ લો અહીંયા બધા આ શેરીના ઝાડ છે. મસ્ત શેરીના ઝાડ છે. મસ્ત હવા પણ આવે છે ગાઈસ અહીંયા. તો આપણે હવે મજા લેતા જાય છે ગાઈસ. જો અહીંયા શેરીનો બોર્ડ માર્યો છે. આખો શેરીનો એરિયા છે ગાઈસ. તો અહીં શેરીનો ભાવ પણ લખ્યા છે ગાઈસ. £13.5 પર કિલો છે ગાઈસ. એ તમે અહીંથી લો તો હા. તો ગાઈસ અહીંયા શેરીનો પણ અહીંથી વેઇટ કરીને પછી મોકલે છે, કેમ કે ઘણીવાર શું છે બધા લઈને ત્યાંથી એમને એમ જતા હોય, તો આ લોકો અહીંથી જ વેઇટ કરીને મોકલે છે. તો ત્યાંથી ખબર પડી જાય એ લોકોને કે કેટલો વેઇટ છે શેરીનો. તો હવે આપણે જાય છે શેરી લઈને મસ્ત. હવે જોઈએ ત્યાં કંઈ પણ ડોડા કે કંઈ બીજું કંઈ લેવા જેવું, પિક કરવા જેવું હોય તો. બાકી તો પછી એમને એમ ખાલી શેરી અને સ્ટ્રોબેરી લઈને ઘરે જવું પડશે ગાઈસ. તો આ બધા ડોડાના ઝાડ છે. અહીંયા નાના છોકરા મજા લેવા આવે છે ગાઈસ. અને આ આખું ફાર્મ છે સનફ્લાવર. પણ હજી ટાઈમ લાગશે આમાં પણ. થોડાક આવ્યા છે અને થોડાક બાકી છે. તો ગાઈસ જો આવી રીતના હોય છે અહીં લંડનમાં ફાર્મ. અહીં તમારે £5 ટિકિટ લઈ અને પિક કરવાનું હોય છે બધું જે અવેલેબલ હોય એ. અને ખાવા માટે તમે જેટલું ખાવ એટલું ફ્રીમાં હોય છે. બાકી જો તમે ઘરે કંઈ લઈ જાઓ, જો અત્યારે આપણે સ્ટ્રોબેરી અને શેરી લીધી છે, આના પે કરવા પડશે આપણે. બાકી જેટલું પણ ખાધું એ બધું ફ્રીમાં. તો અહીંયા પણ આ બધું છે થોડું. આ ગુસબેરી છે, ગુસબેરી. આપણે કોઈ દી ખાતા નહીં આ બધી, પણ આ એના ભૂરિયા લોકો આ બહુ બધા ખાતા હોય. આમાં ક્યાં છે કંઈ ખબર નથી. તો કંઈ આપણને કંઈક છે રેડ કરંટ, ખબર નહીં, પણ બધા ભૂરિયા ખાતા હોય. આપણે આ બધું ટ્રાય કરતા નથી. આ ઝાડમાં હોય છે. આ છે રસબરી. આ બધાના અહીંયા પ્રાઇસ લખ્યા હોય છે કે કિલોના કેટલા હોય, તેથી તમને ખબર પડે પિક કરતા પહેલા જ. આ બધી રાસબરી છે ગાઈસ. આ બધા અહીંના ભૂરિયા લોકો બહુ ખાતા હોય ગાઈસ. આપણે તો આમાં એટલો ઇન્ટરેસ્ટ ન હોય, પણ ભૂરિયા લોકો બહુ ખાયા. બધા નાના છોકરા પણ પિક કરતા હોય છે ગાઈસ. તો ગાઈસ આ ફાર્મની ઇન્ફોર્મેશન જોતી હોય તો આ છે આઈવરમાં. વેમલીથી અડધી કલાકનો જ રસ્તો છે ખાલી આ ફાર્મમાં આવવા માટે, જો બાય કાર તમે આવતા હોય તો. અને આ મંડે ટુ સન્ડે સુધી હોય છે. વચમાં ખાલી એક જ દિવસ બંધ હોય છે. અને સેટરડે 9 વાગે ઓપન થઈ જાય છે. 9થી લઈને તમે સાંજે એ લોકો જ્યાં લગ્ન ના કહે ત્યાં સુધી તમે અહીંયા પેલું કરી શકો. તો ગમે ત્યારે અહીં તમે આવો તો ટાઈમ અને ટિકિટ લઈને આવજો. તો ગાઈસ આ ટ્યુઝડે ટુ સન્ડે સુધી ઓપન હોય છે. સોરી, મંડે બંધ હોય છે આ. તો મંગળવારથી લઈને રવિવાર સુધી આ ફાર્મ ઓપન હોય છે. તો તમે 10 વાગ્યાથી લઈને સાંજ સુધી રહી શકો. બેઝિકલી 2 થી 3 કલાકનો ટાઈમ હોય, પણ આપણે જેટલો ટાઈમ અહીં રહે ચાલે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. એ લોકો કહે નહીં કે તમે બહાર નીકળી જાઓ.
તો ખાસ ધ્યાન રાખવાનું, ગમે ત્યારે તમે આવો તો ટિકિટ લેવાની અને ટાઈમિંગ જોઈને આવવાનો. જે તમારો ટાઈમ હોય એ પ્રમાણે જ તમારે અહીં ટાઈમ ટુ ટાઈમ આવવાનું. થોડા ઘણા લેટ થયા હોય તો ચાલે, એનો કંઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે ટિકિટ લેવી કમ્પલસરી છે. કેમ કે અહીંયા આવીને તમે ટિકિટ લેશો તો ઘણીવાર શું છે અવેલેબલ ના હોય, એ લોકો આપતા પણ નથી. તો આ બધી સિસ્ટમ ઓનલાઈન હોય છે, તો તમે ઓનલાઈન ટિકિટ બુક કરી પર પર્સન બધાને બુક કરવાનું છે. 5 પાઉન્ડ ચાર્જ હોય છે અને નાનાથી લઈને મોટા સુધીના ચાર્જ હોય છે. જો નાનું બેબી હોય તો એના જ ખાલી ચાર્જ નથી. તો ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આવો તો. અને ટાઈમિંગ છે 10 વાગ્યાથી, ખાલી સેટરડેસ 9 વાગે ઓપન થાય છે, બાકી નોર્મલ ટાઈમ છે એનાનો 10 વાગે સવારના. તો જેટલું બને એટલું 11થી લઈને 11:30 વાગ્યાની આજુબાજુ ટિકિટ બુક કરવાની, જેથી કરીને તડકો પણ એટલો ન હોય તો તમને ઇઝી લાગે થોડુંક, ને એટલો તડકો ના લાગે. થોડો પવન નહીં હોય તો મજા આવે થોડું. પછી તડકો પડી જાય પછી એટલું ખાસ મજા ના આવે તમને. એટલે ટિકિટ બુક કરવી હોય તો આ QR કોડ સ્કેન કરીને કરી શકો છો.